ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર બેનર હટાવવાના મુદ્દે હુમલો કરવામાં આવ્યો। ઉમરેઠ ખાતે સાંજના સમયે બિલ્ડર દ્વારા લગાવેલું બેનર હટાવવા મુદ્દે બિલ્ડરના મળતિયાઓ દ્વારા ઝઘડો કરી નગરપાલિકાના કર્મચારીઓ અને ચીફ ઓફિસર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ઉમરેઠ ચીફ ઓફિસર મહિલા સાથે હાથ ચાલાકી કરવામાં આવી અને ઉમરેઠ ચીફ ઓફિસર દ્વારા ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી, ઉમરેઠ। ભારતીબેન સોમાણી, ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર છું। બેન, શું ઘટના બની છે? કેમ પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે? આજે સાંજે 4:30ના જે સમય દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમે દબાણ શાખાની જે નિયમિત કામગીરી હોય છે એ રેગ્યુલર પણે જે અમે લોકો કરતા હોઈએ છીએ એ અનુસંધાને જ નગરપાલિકાની પ્રિમાઇસીસમાં બે અનધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા, હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા, જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા। એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગયા હતા। ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના ને એના માણસો જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી। એટલે અમે એમને રજૂઆત કરી કે તો તમે તમારી રીતે ઉતારી લો, આ પ્રિમાઇસીસમાં તમારે બિનઅધિકૃત તરીકે ના રખાય। તો એ ટોળાએ ઉશ્કેરાવીને એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બી બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારામારી પણ અમારી સાથે કરી છે। કોણ લોકો હતા, કેટલા લોકો હતા અને કોને કોને માર્યા છે? કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે અને એ લોકોમાં જે નામ છે મને અજાણ છે, પણ અહીંથી આજુબાજુથી જે કર્મચારીઓ છે એ લોકો તેને ઓળખે છે અને નામ મને થોડો ખ્યાલ નથી। એક મુસાભાઈ છે, મુસાભાઈ કંઈક નામ જે છે મારી સાથે વધારે ખરાબ વર્તન કરે છે અને જે જુનેદભાઈ કે એવું કંઈક નામ છે, જાહિદભાઈ છે, એણે મારા ઉપર હુમલો કર્યો છે। મને લાફા પણ માર્યા હતા એમણે અને વધારે પડતું એ મારવાની કોશિશ કરી। હું છટકી ગઈ હતી અને અહીંયા પોલીસ સ્ટેશન નજીકમાં હતું તો અહીં આવી ગઈ।